नमस्ते, डॉक्टर श्वेता एनवाला, कंसल्टન્ટ गायनेकोलॉजिस्ट एंड आईवीएफ स्पेशलिस्ट, श्री આરએનવાલા ટ્રસ્ટ હોસ્પિટલ કોડીનાર। આ ટ્રસ્ટની સ્થાપના આમ તો 1973 માં મારા દાદા એટલે શ્રી આરએનવાલાએ કરેલ છે અને અત્યારે એઝ અ કન્સલ્ટન્ટ ગાયનેકોલોજીસ્ટ અને અમે જે પણ ટ્રસ્ટ બેઝ ઉપર આઈવીએફ શરૂ કરેલું, જે ઓલમોસ્ટ ગીર સોમનાથ જિલ્લામાં સૌ પ્રથમ આઈવીએફ સેન્ટર હતું અને કોડીનારમાં આ 9 મહિનામાં 500 થી વધારે સક્સેસફુલ આઈવીએફ કરવા પછી હવે તાલાળાની જનતાએ અમે સામેથી અપ્રોચ કરી અને અમને કીધું કે તમે તાલાળા તરફ કેમ્પ કરો, એટલે આજે અમે 27/4/2025 રવિવારના દિવસે તાલાળામાં કેમ્પ કરી રહ્યા છે। સવારે 9 વાગ્યાથી લોકોના રજીસ્ટ્રેશન અને ભીડ અને ભાવ અને જે પણ લોકોનો વિશ્વાસ જોઈ અને અમને ખૂબ જ સારું લાગ્યું છે। એટલે જે પણ નિસંતાન દંપતીઓ હોય, જેને બાળકની ઈચ્છા હોય તે આવી અને અમારો કેમ્પનો લાભ લે અને એકવાર અમારા ટ્રસ્ટમાં તમે આવો। એકદમ સેવાભાવી ટ્રસ્ટ છે અને જે પણ પેકેજીસ છે એ પણ આઈવીએફના મિનિમલ વિથ ગેરંટી અને સારું રિઝલ્ટ મળે છે। કોડીનાર જનતાએ અમને ખૂબ જ સપોર્ટ આપ્યો છે। હવે ઈચ્છા છે કે ગીર સોમનાથ, તાલાળા અને જે પણ આજુબાજુના વિસ્તાર છે, સોમનાથ છે, સુત્રાપાડા, એ બધા જ વિસ્તાર અમારી સંસ્થાની સેવાનો લાભ લઉં, કેમ કે અમારી ઈચ્છા અને સામેથી લોકો તાલાળા, ગીર સોમનાથ, બધા જ જે પણ ડિસ્ટ્રિક્ટ છે ગીર સોમનાથ અને ગુજરાતના, હવે સામેથી અમને અપ્રોચ કરે છે કે એટલું સસ્તું, સારું અને 100% ગેરંટી વાળું કામ છે એ તમે કરો અને અમારી જનતાને લાભ આપો, કેમ કે આ સેવાઓ ગરીબ માણસો માટે જે પણ સિટીમાં આપણે જઈએ તો ખૂબ મોંઘી છે, જે અમારું ટ્રસ્ટ વિના કોઈ પ્રોફિટ માર્જિને ખૂબ સરસ કામ કરી રહ્યું છે। એટલે અમે અમારા પૂરા સ્ટાફ સાથે અહીંયા આવી અને આજે તાલાળાની જનતાને સેવા આપીએ છીએ। અમે અત્યારે અમારો ટોટલ 21 જણાનો સ્ટાફ આવ્યો છે હોસ્પિટલમાંથી અને સવારે 10 વાગ્યા સુધી અમારે 52 રજીસ્ટ્રેશન થઈ ગયા છે અને મને લાગે છે કે 150 થી 200 આઈવીએફ ના દર્દીઓ છે એ લાભ લેશે અને બીજા જે પણ આપણે કહીએ કે સેકન્ડ ફેઝમાં અમે જે પણ, કેમ કે એક સાથે એટલા બધા દર્દીઓ હેન્ડલ ના થઈ શકે, એટલે સેકન્ડ ફેઝમાં ફરી અમે તાલાળામાં કેમ્પ કરવાની ઈચ્છા ધરાવીએ છીએ। આજથી 100 વર્ષ પહેલા પણ અમારી પેઢી છે જે રામજીભાઈ નારાયણભાઈ વાળા, જેને સુગર ફેક્ટરીનું જે પણ કહીએ કે પાયો હતા, બરોબર, અને અમારી જે પણ ફોર ફાધર જે પણ કહીએ અમારી આખી પેઢી છે એ સમાજ માટે જ છે અને ભગવાને બધું જ દીધું છે। કોઈ એવી વસ્તુ નથી જે મારી પાસે નથી, તમે સોનું, ગાડી, બંગલો, બરોબર, પણ આ જે પુણ્યની વસ્તુ છે ને એ બધાના ભાગમાં નથી હોતી, બધાના નસીબમાં નથી હોતી અને પૈસા તો જોયા છે અને છે પણ આ જે પુણ્ય છે એના માટે જો આજ સુધી લડતી આવી છું, હજુ પણ એ માટે જો લડત આપીશ।